તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હેલર મશીન પછી ટ્રેક્ટર જે છે સળગી જાય છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, આ દુઃખદ બાબત આપણે કહી શકીએ છીએ કે ભાઈ કે આ પાક જે છે એ એમનો આખો સળગી જાય છે। જી હા મિત્રો, આ કઈ જગ્યા બનાવ બન્યો અને કેવી રીતના બન્યો આ બધી જ ડિટેલ હું તમને આ વિડીયો અંદર આપવાનો છે। મિત્રો, આપણે ગઈકાલે પણ એક વિડીયો એવો જોયેલો કે ભાઈ આદિવાસી પરિવારમાં જે ભાગે ખેતી કરવા માટે ગયેલા ગયાદાર ભાવનગર જિલ્લાના દરિયા ગામ તાલુકામાં ત્યાં આગળ પણ આવો બનાવ બન્યો હતો। ફરી એક બનાવ જે આપણે સામે આવ્યો છે, આ ક્યાં બનાવ બન્યો છે તમને હું કહેવાનો છું। પરંતુ મિત્રો, અત્યારે જે વાત કરવામાં આવે તો જે આ ભાઈ જે હેલરમાં જે ઘઉં જે છે એ કાઢી રહ્યા, એટલે મતલબ જે દાણા જે છે એ હેલર મશીનમાં અંદર નાખી રહ્યા, અચાનક અંદરથી આગ નીકળી અને દેખતા દેખતા હેલર મશીન સાથે જે ટ્રેક્ટર હતું એ પણ સળગી ગયું। જી હા મિત્રો, પહેલાં તો તમને એ સમજાવી દઉં કે ભાઈ હેલર મશીનની અંદર કેવી રીતના જે છે એ આગ નીકળી। એમ કહેવાય છે કે જે રીતના સોશિયલ મીડિયાની આધારિત આપણને જે માહિતી મળી છે એ જ માહિતી તમારા સુધી હું પ્રોવાઈડ કરી રહ્યો છું કે જે ઘઉંના જે પોળા નાખતા હોય, આપણે દેશી ભાષામાં કહીએ છીએ ઘઉંના પોળા એટલે કે ઘઉંના ચાર નાખતા હોય અંદર જે હેલર મશીનની અંદર, એ સાથે મોટો પથ્થર આવી ગયો, એટલે કે મોટો પથ્થર આવી ગયો અને જે મશીનમાં જતા સાથે પથ્થર જે છે અંદર દળાઈ ગયો, એટલે કે દળાતો હશે કે ટુકડા ટુકડા થઈ ગયા, એના કારણે જે તિરાડ એટલે કે પથ્થરથી તિરાડ બની અને અચાનક મોટી આગ જે છે હેલર મશીનમાંથી નીકળી અને અચાનક વધી ગઈ અને દેખતા દેખતા આખું ટ્રેક્ટર સાથે સળગી ગયો। તો મિત્રો, તમે વિચાર કરો કે ભાઈ કેટલી મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ કે આ બાઈ સાથે કેટલી મોટી દુર્ઘટના બની શકે। છેલ્લે પાક લેવાના સમયે આવું થયું એટલે દુઃખદ બાબત આપણે કહી શકીએ છીએ। તો આ બાઈને ખરેખર જે તંત્ર દ્વારા, સરકાર દ્વારા જે પણ સહાય કરવી હોય તાત્કાલિક કરવા જોઈએ, જેથી કરીને આમનું પરિવાર પણ ચાલી શકે। તમારે શું કહેવું જરૂરથી કમેન્ટ કરો।